આ વિડીયો એ લોકો માટે છે જે લોકો રશ કરતા હોય, મારી એપ્લિકેશન સબમિટ થઈ ગઈ છે, ફટાફટ વર્ક પરમિટ આપો, કા સ્ટડી પરમિટ આપો, કા પછી ડાયરેક્ટલી પીઆર મને ફટાફટ આપો. નોર્મલ પ્રોસેસિંગ ટાઈમ જે છે એ પૂરો થઈ ગયો છે, સ્ટીલ આઈઆરસીસી કંઈ જ નથી કહી રહી. ધીસ વિડીયો ઇઝ ફોર એવરીવન. હું કવર કરીશ કે કેવી રીતે રશમાં એપ્લિકેશન તમારી પ્રોસેસ થઈ શકે, બટ સાયમલ્ટેનિયસલી અમુક ટાઈમ આઈઆરસીસી પર્પઝફુલી પણ એપ્લિકેશન ડિલે કરતી હોય, લાઈક નોર્મલ પ્રોસેસિંગ ટાઈમ કરતાં વધારે, સો દેટ એપ્લિકેન્ટ કદાચ પાછળ જઈને પોતાની એપ્લિકેશન જોવે કે એપ્લિકેશનમાં શું ભૂલ કરી છે, શું મિસ્ટેક કરી છે, અને ઇફ ધી એપ્લિકેન્ટ કેન ગેટ ટાઈમ ટુ રેક્ટિફાય દેટ, દેન પ્રોબેબલી ઓફિસરે એપ્લિકેશન પ્રોસેસ કરીને અપ્રૂવ કરી શકે. સો ફર્સ્ટ ઓફ ઓલ યુ શુડ ઓલવેઝ મેક શ્યોર દેટ તમે તમારું ડ્યુ ડિલિજન્સ કરો છો, અને જો આઈડિયા ના હોય તો યુ આર ચૂઝિંગ અ પ્રોપર કન્સલ્ટન્ટ હુ કેન હેલ્પ યુ વિથ દેટ. બટ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી એસેન્શિયલ પાર્ટ. ડોન્ટ જસ્ટ સબમિટ વેબ ફોર્મ કે મારે વેબ ફોર્મ સબમિટ કરવું છે, ફટાફટ કરીએ. એમાં સમટાઈમ્સ ઇમિગ્રેશન જર્ની કેન બીકમ મોર ડિફિકલ્ટ. અગેન, જ્યારે તમે એપ્લિકેશન રશ કરતા હો ત્યારે યુ કેન સબમિટ અ વેબ ફોર્મ રિક્વેસ્ટિંગ ઓફિસર ટુ પ્રોસેસ ધી એપ્લિકેશન ઓન અર્જન્ટ ગ્રાઉન્ડ. અર્જન્ટ ગ્રાઉન્ડ ઓર ઇમરજન્સી હેઝ ટુ બી દેર. યુ હેવ ટુ શો સમ એવિડન્સીસ ઓર સમ પ્રૂફ્સ વેરીન તમારી એપ્લિકેશન નોર્મલ પ્રોસેસિંગ ટાઈમ કરતાં ફટાફટ કેમ થવી જોઈએ, કાં પછી નોર્મલ પ્રોસેસિંગ ટાઈમથી ડિલે થઈ ગઈ છે તો પણ તમે એપ્લિકેશન મારી ઓફિસરને રિક્વેસ્ટ કરો છો કે મારી એપ્લિકેશન ફટાફટ પ્રોસેસ કરે. આ બંને વસ્તુ ચેક કરી લીધી, એના પછી શું ઓપ્શન છે, વોટ આર ધ અધર રેમેડીઝ, દેન ઇન દેટ કેસ યુ કેન અપ્લાય ફોર મેન્ડેમસ. મેન્ડેમસમાં ફેડરલ કોર્ટ કેનેડિયન આઈઆરસીસીને ઇન્સ્ટ્રક્ટ કરે છે કે તમે આ એપ્લિકેશન નોર્મલ પ્રોસેસિંગ ટાઈમમાં પ્રોસેસ કરો, સો દેટ એ લોકો એપ્લિકેશનને પ્રોસેસ કરી શકે અને ઇમિડિયેટલી એ એપ્લિકેશન પર વર્કઆઉટ કરીને ડિસિઝન આપી શકે. સો આ 3 પોસિબિલિટી છે જે તમારી ઇવેલ્યુએટ કરવી જોઈએ ઇફ ઇન કેસ તમારી એપ્લિકેશન ડિલે થતી હોય પ્રોસેસ કરવા માટે. ડોન્ટ જસ્ટ રશ ફટાફટ વેબ ફોર્મ સબમિટ કરવા માટે. યુ શુડ ઓલ્સો ચેક દેટ તમારી એપ્લિકેશન પરફેક્ટ થઈ છે કે નહીં, ડોક્યુમેન્ટેશન પેપર વર્ક ઇઝ પરફેક્ટ ઓર નોટ. સમટાઈમ્સ રશ કેન હિટ યુ બેક.